મહેસાણા તાલુકાના સામેત્રા અને મરેડા પંથકમાં આવેલી ખાનગી પેપર મિલના પ્રદૂષણ સામે ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે। પેપર મિલમાંથી આવતી અસહ્ય કેમિકલયુક્ત દુર્ગંધના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓ અને લોકો બીમાર પડી રહ્યા છે। દુર્ગંધ અને પ્રદૂષણમાંથી કંટાળીને ગ્રામજનો અને વાલીઓએ જ્યાં સુધી કંપની બંધ ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાનો કડક નિર્ણય કર્યો છે। અમારા ચક્કર આવે છોકરાનું અને છોકરાને ચક્કર ઉલટીઓ ચાલુ થાય। અમોન પણ આ ગોળીઓ લઈને હુઈએ તાણે એલર્જીની નકા ઊંઘ નહીં આવતી। આ સિરાજ દાડો તો અમારે કેવી રીતે જીવન પબ્લિક ની પડી હે કઈ ને ફેક્ટરી ની પડી સરકાર ને। એ તો વાત સાચી। કંપની નામ છે કંપની નામ કિસીકાન। એટલે અમારે તો એ પેપરો ને લગાડતો હોય તો અમારે શું કરવાનું? અમારે સીધી જીવવાનો એ વાત કરો। છોકરોને જીવાડવા કે અમારે જીવવાનું કેવી રીતે થાય કે હળો છોકરોને તો સીધી મોકલવો જ। અમે ઘેર નહીં જઈએ તો એ છોકરો સીધી રહીએ નજીકના ગાળે। અઠવાડિયાથી આ તાવ ચક્કર ને ફેક્ટરીની સ્મેલના કારણે થાય। અઠવાડિયાથી હું સ્કૂલ નહીં ગઈ, ઘેર જ છું અને તાવ ચક્કર નું વોમિટું ને એવું બધું થાય। અઠવાડિયાથી ભણવામાં તકલીફ પડે, સ્મેલ આવે। આખો દાડો 10 થી 5 સ્કૂલમાં રહેવાતું જ નહીં, એવી સ્મેલ આવે। મહેસાણા હોસ્પિટલમાં 2 દિવસ બાટલા ચડાયા હતા। સામેત્રા અને મરેડાની બાજુમાં ટ્વિલાઇટ પેપર મિલ કરીને કંપની આવેલી છે। ટ્વિલાઇટ પેપર મિલમાંથી દુર્ગંધ આવવાની અહીંયા અવારનવાર અમને અત્રેની કચેરીએ ફરિયાદો મળતી હોય છે, જેની સમયાંતરે અમે તપાસ કરતા હોઈએ છીએ અને દુર્ગંધ રોકવા માટે થઈ અને જે જરૂરી સૂચનો છે તે ઉદ્યોગ જોડે એનું પાલન કરાવતા હોઈએ છીએ। એ સિવાય દુર્ગંધ રોકવા માટે થઈ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એને ક્લોઝર હુકમ પાઠવેલો હતો। એ ક્લોઝર હુકમની સામે અપીલ કરેલી હતી એકમ દ્વારા, જે નામદાર હાઈકોર્ટમાં પડતર છે। મહેસાણાના મરેડા ગામે આજે પ્રાથમિક શાળામાં વાલીઓ દ્વારા કોઈ વિદ્યાર્થીને સ્કૂલમાં મૂકવામાં આવેલ નથી। એનું કારણ છે કે અહીંયા પેપરવેટની જે મિલ ચાલી રહી છે તેને પ્રદૂષણના લીધે કોઈ છોકરાઓને બહુ તકલીફ પડી રહી છે। આપણે અહીંયા જ જાણીએ, વાલીઓ સાથે જ વાત કરીએ કે કેવી તકલીફો પડે છે, કેવી તકલીફ પડે છે। બાળકોનું માથું ચડે, ઉલટી ચક્કર આવું તો એટલી બધી અતિશય ગંભીર પરિસ્થિતિ હ કે બાળકો બેભાન થઈ નીચે પડે। એટલે અમારી એક જ માગણી, જ્યાં સુધી આ પેપર મિલ બંધ નહીં થાય ત્યાં સુધી અમારા ગામનું કોઈ બાળક શાળામાં નહીં આવે। અમારી તમામ ગ્રામજનો વતી, તમામ વાલીઓ વતી। પહેલા કોઈ વિરોધ કરે છે? વિરોધ તો 3 વર્ષથી કરીએ, આ તો 4થું વર્ષ આ પેપર મિલના, છતાં કોઈ સરકારે આમાં કોઈ પગલો લીધો નથી। જીપીસીબી કે કલેક્ટર કરે, કલેક્ટર કે જીપીસીબી કરે, જીપીસીબી કે ગોધીનગર જાઓ, ગોધીનગર વાળા કે મહેસાણા જાઓ, કોઈ પોતાના મોથે રાખતું નથી। 20,000 લોકો પોચ ગામનો તકલીફમાં પણ કોઈ અધિકારી કોઈ પગલો એકબીજાના ઉપર ઢોળી રહ્યા। આમાં કોનું પ્રેશર હા અધિકારીઓનું, કલેક્ટરનું, જીપીસીબીનો કોનું પ્રેશર એ અમને ખ્યાલ નહીં આવતો। જાણીએ ઉપસરપંચ કે શું તકલીફો પડી રહી છે? અમારા બાળકને ધોરણ 9માં ભણે છે અને એને સતત માથું ચડે, સંડા જાનું થાય ને વોમિટ થાય અને ચક્કર આવે। એના લીધે હું આજ સ્કૂલમાં મોકલે નથી ને હું મોકલું એ નહીં। જ્યાર સુધી આ પેપર મિલ બંધ નહીં થાય ત્યાર સુધી એને સ્કૂલમાં મોકલવાની નહીં। હું એક વાલી તરીકે અને આ ગામ તરફથી કહું કે કોઈ નહીં, ઉપસરપંચ કોઈના બાળકનું મોકલશો નહીં સ્કૂલમાં। આવા પ્રદૂષણથી, દુર્ગંધથી ભણી શું કરવાનું? મોથો ચડન બાપડો ઘેર આવીને ગોળીઓ આલી અને ગોળીઓ આલી છોકરો જીવાડવાનો। એના કરતી જવા જ નહીં દેવાનો સ્કૂલમાં। તમારું અમારું કેવું એ જ કે આ પેપર મિલ બંધ કરાવો। સરકારે પેલું એ જ કહેવાનું કે અત્યાર સુધી 3 વર્ષથી અમે બધા હેરાન થઈ ગયા છીએ। કેટલે 10 વખત તો અમે કલેક્ટર ઓફિસ જઈ આવ્યા, સીએમ સુધી જઈ આવ્યા, પણ કોઈ આનું કોઈ એક્શન નહીં લેતા। એક વખત તો રોડ બંધ કરાવી દીધો, ચક્કા જામ કરી દીધું હતું, છતાંય આનું કોઈ એક્શન લીધી નહીં સરકારે। આજે સ્કૂલના જે વિદ્યાર્થીની દશા કે અહીંયા કેવા રોગો થાય છે। મહેસાણાથી હિંમતસિંહ ઠાકોર, TV 30।